નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર, જ્યાં આપણે જમીન કાયદો અને ખેડૂત સંબંધિત સરકારના નિયમો વિશે સાચી માહિતી લઈએ છીએ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રશ્ન પર જે લગભગ દરેક ખેડૂતના મનમાં આવે છે. ખેડૂત પોતાની જમીન વેચી શકે કે નહીં? ઘણા ખેડૂતોને ખબર જ નથી કે ખેતીની જમીન વેચવા માટે શું નિયમો છે, કયા લોકો ખરીદી શકે, ક્યાં કલેક્ટરની મંજૂરી લેવી પડે છે અને ક્યારે વેચાણ કાયદેસર ગણાય છે. આ વિડીયોમાં અમે સંપૂર્ણ રીતે સમજાવીશું કે ખેતીની જમીનનો કાયદેસર હક શું છે, ક્યારે અને કેવી રીતે વેચી શકાય છે, કયા કાયદા હેઠળ મર્યાદા છે અને વેચાણ પ્રક્રિયામાં સામાન્ય ભૂલો શું ટાળવવી. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલું, ખેતીની જમીનનો કાયદેસર હક. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879, ટેનન્સી અને એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ 1948 મુજબ જમીનની ખેતી માટે વપરાય છે અને એને એગ્રીકલ્ચર લેન્ડ કહેવાય છે. એ જમીનનો માલિક પહેલું પોતે ખેડૂત હોવો જોઈએ. બીજું, જમીન ખેતી હેતુ માટે જ વાપરવી જોઈએ. ત્રીજું, અન્ય હેતુ જેમ કે કોમર્શિયલ અથવા રહેણાંક માટે કલેક્ટરની મંજૂરી લેવી ફરજિયાત છે. સરળ શબ્દોમાં કહીએ તો ખેડૂત જમીન ખેતી માટે છે, વેચાણ માટે નહીં, સિવાય કે કાયદામાં નક્કી થયેલા નિયમો મુજબ. તો ત્રીજી વસ્તુ અહીંયા વાત કરીએ તો ખેતીની જમીન કોણ ખરીદી શકે છે? તો ફક્ત ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે. સેક્શન 63 ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ 1948 મુજબ નોન ફાર્મર વ્યક્તિ કોઈ પણ ખેતીની જમીન ખરીદી શકતી નથી. નોન ફાર્મર ખરીદવા માટે તો શું કરવું? કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે અને કલેક્ટર ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં મંજૂરી આપી શકે છે, જેમ કે ખેડૂત તરીકે નોંધણી હોવી જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે. તો રાજ્ય બહારના લોકો ખરીદી શકે કે નહીં તેના વિશે વાત કરીએ તો રાજ્ય બહારના લોકો પણ ફાર્મર કેટેગરી તરીકે માન્ય હશે તો જ ખરીદી શકે, નહીતર મંજૂરી લેવી ફરજિયાત છે. એટલે કે ખેતીની જમીન જનરલ પબ્લિક પ્રોપર્ટી નથી, એ રિઝર્વડ કેટેગરી તરીકે ગણાય છે. ચોથું, ખેડૂત પોતાની જમીન ક્યારે વેચી શકે છે? કાયદેસર પરિસ્થિતિની વાત કરીએ તો અહીંયા ખેડૂત નીચે મુજબ પોતાની જમીન વેચી શકે છે. જો ખરીદદારો ખેડૂત છે કે નહીં તે જોઈએ. જો કલેક્ટર પાસેથી એનઓસી મળી છે તો એ વેચી શકે છે. જો જમીન પર કોઈ લોન બોજો નથી તો, જો જમીન નોન એગ્રીકલ્ચર તરીકે કન્વર્ટ થઈ ગઈ હોય તો, જો વારસદાર વિવાદ ન હોય તો. ક્યારે નહીં વેચી શકે તેની વાત કરીએ તો જમીન સીલિંગ લિમિટ હેઠળ હોય તો, જમીન પર લોન બાકી હોય તો, જમીન ટ્રાઇબલ્સ વિસ્તારમાં હોય તો, જમીન ગવર્મેન્ટલ અલોટમેન્ટ હોય અને 10 વર્ષ પૂરા ન થયા હોય તો. એટલે વેચાણ કરતા પહેલા કલેક્ટર ઓફિસમાંથી મ્યુટેશન સ્ટેટસ અને એનઓસી મેળવવી ફરજિયાત છે. પાંચમું, કાયદાકીય મર્યાદા. સેક્શન ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ 1948 કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન વેચી અથવા ખરીદી શકશે નહીં જો સુધી કે બંને પક્ષો ખેડૂત તરીકે નોંધાયેલા ન હોય. સેક્શન, જો કોઈ નોન ફાર્મર એ ખેતીની જમીન ખરીદી હોય તો કલેક્ટર એ જમીન ગવર્મેન્ટલ રિઝ્યુમ જપ્ત કરી શકે છે. સેક્શન 4343 રેસ્ટ્રિક્શન ઓફ ટ્રાન્સફર. જો જમીન સરકાર દ્વારા ફાળવેલી એટલે અલોટ કરેલી હોય તો એ જમીન 10 વર્ષ સુધી વેચી શકાય નહીં અને પછી પણ કલેક્ટરની મંજૂરી ફરજિયાત છે. એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે ઘણા કેસોમાં ખેડૂતોએ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટીને જમીન વેચી દીધી, પરંતુ કલેક્ટરની મંજૂરી ન હોવાથી એ જમીન પછી સરકારની રિઝ્યુમ થઈ ગઈ, મતલબ ત્યાં જપ્ત થઈ ગઈ. કલેક્ટરની મંજૂરી લેવાની પ્રક્રિયા શું છે એના વિશે વાત કરીએ તો એપ્લિકેશન સ્ટેટસ, મતલબ પહેલા એપ્લિકેશન કરવાની છે તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો કલેક્ટર ઓફિસ અથવા https://iora.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરો. ડોક્યુમેન્ટ રિક્વાયર્ડની વાત કરીએ તો અહીંયા 7, 12 અને 8 નકલ, રજિસ્ટ્રી કોપી, મ્યુટેશન એન્ટ્રી પ્રૂફ, બાયર અને સેલરનો ફાર્મર સર્ટિફિકેટ, એનઓસી ફોર્મ, બેંક જો લોન હોય તો, આધાર નંબર, પાન કાર્ડ એ બંને. વેરિફિકેશનની વાત કરીએ તો અહીંયા તલાટી સર્કલ ઓફિસર જમીન ચકાસણી કરશે. રિપોર્ટ ટુ કલેક્ટર, કલેક્ટર અંતિમ મંજૂરી અથવા નકાર આપશે. ફાઇનલ પરમિશન, એને પરમિશન, ટ્રાન્સફર, એન્ટ્રી, મ્યુટેશન થાય છે. બંનેમાંથી એક થાય છે, આ તો એને પરમિશન તો ટ્રાન્સફર, એન્ટ્રી, મ્યુટેશન થાય છે. બરાબર. આ પ્રક્રિયા સામાન્ય રીતે 30 થી 60 દિવસ લાગે છે પૂર્ણ થવામાં. અહીંયા ખાસ મર્યાદાની વાત કરીએ તો ટ્રાઇબલ જમીન વિશે તો સેક્શન 73 એ ટ્રાઇબલ એન્ડ રેસ્ટ્રિક્શનની વાત કરીએ તો જો જમીન ટ્રાઇબલ વ્યક્તિની હોય તો એ જમીન ફક્ત અન્ય ટ્રાઇબલ વ્યક્તિને જ વેચી શકાય છે, નોન ટ્રાઇબલને
વેચાણ કાયદેસર ગુનો ગણાય છે. કલેક્ટરની ખાસ મંજૂરી વગર ટ્રાયબલ જમીન નોન ટ્રાયબલ ને વેચી શકાતી નથી. આ નિયમ ટ્રાયબલ કમ્યુનિટીના જમીન હકની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. જમીન વેચાણ પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો 7, 12 અથવા 8ની નકલ અપડેટ હોવી જોઈએ. મ્યુટેશન એન્ટ્રી ચકાસો, બધી એન્ટ્રી રેગ્યુલર હોવી જોઈએ. બેંક લોન હાઇપોથેકેશન ક્લિયર રાખો. બાયરની ફાર્મર સ્ટેટસ વેરિફિકેશન કરો. કલેક્ટર પરમિશન મળ્યા પછી જ રજીસ્ટ્રી કરો. બ્લોકચેન એન્ટ્રી અને ઈ ધારા રેકોર્ડ તપાસો. આ ચેકલિસ્ટ દરેક ખેડૂતો માટે કાયદેસર રીતે પોતાના હક સાચવવા મદદરૂપ થશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ સમજ ખેડૂત જમીન વેચી શકે કે નહીં અને તેને કાયદાકીય મર્યાદા શું છે તેના વિશે. આપણે સામાન્ય વાત કરીએ તો ખેડૂત જમીન વેચી શકે છે, પરંતુ ફક્ત ખેડૂતને જ અને કલેક્ટરની મંજૂરી સાથે જ. જો આ નિયમનો ભંગ થાય તો જમીન સરકાર રિઝ્યુમ કરી શકે છે અને વેચાણ રદ થઈ શકે છે. જો વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. હું મારી જમીન કાયદેસર રીતે સાચવીશ. સબસ્ક્રાઇબ કરો જમીન અને કાયદા સંબંધિત નવી માહિતી માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.